મહીસાગરના લુણાવાડામાં પોલીસે ફારૂક હનીફ અરબ ઉર્ફે ડેરા નામના શખ્સની ધરપકડ કરી છે। આરોપી ઇન્સ્ટાગ્રામમાં લોકોને ધમકી આપતો અને લાગણી દુભાય એવો વિડીયો પોસ્ટ કરતા પોલીસે તેની સામે કાર્યવાહી કરી। આરોપીના ઘરે તપાસ કરતા એક તલવાર મળી આવી હતી। ફારૂક સામે અત્યાર સુધીમાં જુગાર સહિતના 17 ગુના નોંધાયેલા છે। ભૂતકાળમાં તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે। પોલીસના સકંજામાં આવ્યા બાદ આરોપીએ માફી માંગતો વિડીયો જાહેર કર્યો હતો। પોલીસે પણ ચેતવણી આપી છે કે સામાજિક શાંતિ ડહોળવાનો જે કોઈ પણ પ્રયાસ કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। नमस्ते, मेरा नाम फारूक हनीफ अरब उर्फे डेरा फारूक डेरा। मैंने कल रात को 2 बजे मेरी इंस्टा आईडी से एक सोशल मीडिया में पोस्ट छोड़ी थी। उस वीडियो से किसी भी भाई किसी भी बहन का दिल दुखा हो तो मैं उसके लिए माफी चाहता हूँ। मैं आइंदा ऐसी वीडियो नहीं डालूंगा, मुझे माफ कर दो। ફારૂક હનીફ અરબ ઉર્ફે ડેલા નામના વ્યક્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડીથી લોકોની લાગણી દુભાય એવો એક વિડીયો વાયરલ કર્યો હતો। લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ગણતરીના કલાકમાં જ આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી। ધરપકડ કરતા આ વ્યક્તિના ઘરની તલાશી પણ લેવામાં આવી, જેમાં એના ઘરમાંથી એક તલવાર મળી આવી છે, જેના માટે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધી છે। આ ઉપરાંત આ વ્યક્તિના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી લોકોની લાગણી દુભાય એવો વિડીયો જે વાયરલ કર્યો હતો એને રિમૂવ કરવામાં આવ્યો છે અને સાથે સાથે લોકોની માફી માંગતો વિડીયો પણ અપલોડ કરવામાં આવ્યો છે। આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લા પોલીસ તરફથી લોકોને અપીલ કરવામાં આવે છે કે આવા કોઈ પણ પ્રકારના વિડીયો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે અન્ય કોઈ પણ સોશિયલ મીડિયા પર વાયરલ ના કરવામાં આવે કે જેથી લોકોની લાગણી દુભાય અથવા તો સામાજિક શાંતિ અને વ્યવસ્થાને ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવે। અન્યથા મહીસાગર જિલ્લા પોલીસ તરફથી એમના સામે સખત કાર્યવાહી કરવામાં આવશે।